હે સાત્વિકતા કેટલી લાગે એમાં, ક્યાંય ઓવર પણ હોય એવું દેખાય છે તમને? મને માફ કરજો, હું ખોટું નહીં બોલું, ક્યાંય ઓવર ન દેખાય. આપણી પેઢી, આપણા આલ્બમ આપણી પેઢી જોઈ શકશે, 3 પેઢી સુધી આલ્બમ જોવા છે, પણ ત્રીજી પેઢીનો આલ્બમ આપણે જીવતા હશું તોય નહીં જોઈ શકીએ. શું કામ નહીં જોઈએ? કે જેમ સગવડતાવાળા થતા ગયા એમ નકરું ટૂંકું કરતા ગયા. એવું નથી લાગતું તમને? હે જૂના આલ્બમ જોવો તો એને પોઝ આપેલા હોય તો આપણને એમ થાય કે આ કેમેરામેન નથી આવા નહોતા, આવા કેમેરામેન ક્યાં હતા? એક કેમેરામેન અરે 4 જણા બીજા હોય, એક વાયર હકેલવા વાળો હોય, એક ફોકસ પકડવા વાળો હોય, એક પાછો આગળ જઈને પિન ભરાવતા વાળો હોય. જૂના આલ્બમ આવી તો ધવલ અહીંયા તો મારો ભાઈ જૂના આલ્બમમાં વરવધુના આલ્બમના જે પોઝ હતા ને દાંત છે ને કાઢો છે. એટલે આમાં મહેંદી જોવો તમે, મહેંદી તમારું નામ લખેલું છે. હા છે ને? હા તો ભલે ના પડી તો આટી દાત. હવે આમ કરો, આમ. એ મને અત્યારે ચંદ્રમાં બતાવે છે, હું એને ધોળે દિવસે તારા બતાવીશ. આવું હતું, ખોટું હોય તો પાછું આપો. હતું આવું. અત્યારે પ્રી વેડિંગ શૂટિંગ કરો, કાંઈ વાંધો નહીં, થવું જ જોઈએ પ્રી વેડિંગ શૂટિંગ, પણ ચારધામની યાત્રાનું શૂટિંગ બતાવો ને એમાં, 12 જ્યોતિર્લિંગના દર્શન બતાવો ને એમાં. 47,000 ભારતીય સંસ્કૃતિના હિન્દુઓ મંદિર તૂટી ગયા, એની શિલ્પકાર તમારા પ્રી વેડિંગ શૂટિંગમાં બતાવો ને, વાંધો ને તમ તારે. આવનારી પેઢીઓને ખબર પડશે કે આ મારું ઉજળું ભારત હતું. અને અત્યારે પ્રી વેડિંગ શૂટિંગ થાય એનો વાંધો નહીં, પણ દીવ દમણ ગોવા જાય એમાં કંઈક ઓલા લાંબા હળીઓવાળા ગલાસ આવે. ના, આપણે કેમેરામેનને ક્યાં દોષ દઈએ, એ તો મને ઉજળા કરે છે. આ તો જે પ્રભાવશાળી બહુ હોય એની વાત છે. એમ 15 વર્ષ જૂનું પીપળાનું થળિયું દરિયા કાંઠે પડ્યું હોય અને 2 અહીંયા ઉપર સીડ્યા હોય, હાંઠીએ સીડ્યા હોય, એમ ગોઠણથી ઉપરના કપડાં પહેરે, 13.5 ફૂટની ચુંદડી ઉઠતી હોય, અને ઓલે પાછો ત્યાંનું દરિયા કાંઠાનું ગધેડું લઈને સ્લો મોશનમાં હેલો આવતો હોય, અને એ પાછો વળે ઓલા જાન આવે તો એન્ટ્રી કરે ને આવી રીતે આમ લાલ કાર્પેટ ઉપર રખાવે તો સાઉન્ડવાળાને કહી દો, 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે સાઉન્ડ છે ને, સાઉન્ડ વગાડવાનું, એન્ટ્રી થાય એટલે વગાડ, પણ ભારતીય સંસ્કૃતિના મૂળ સંસ્કૃતિના ગીતો વગાડો ને મારા બાપ. આપણા બાપ દાદા પાસે સંસ્કૃતિના ગીતો હતા જ, પણ સાઉન્ડ નહોતા. મારી માવડીઓને કહું કે ઉજળા ગીતોને તમે સાચવી રાખજો, આ ત્રીજી પેઢીએ કાંઈ નહીં વળે. ત્યાં કેમ વરાજો એન્ટ્રી કરતો હોય પછી ભારતીય સંસ્કૃતિના ગીતોને સાઈડમાં મૂકીને હિન્દી ફિલ્મના ગીત મૂકે. અજીબો શાર શહેનશાહ, આખાય ભારતનો રાજા, હરામ બરોબર જો શારવી ગાયને નામે હોય તો એમાં હું અજીબો શાર શહેનશાહ? આમાં બારા નીકળો આમાંથી. પેલા લગ્નના ગીતો તમે જો કેવા સરસ મજાના ગીતો હતા કે છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા. એ પિક્ચરો એવા હતા કે ફેમિલી સાથે તમે પિક્ચર જોઈ શકો. અને હવે એક સ્ટેજ જ એવું રહ્યું છે. હવે આ એક સ્ટેજ એવું રહ્યું તમે આખું ગામ બેહીને બેનું દીકરીઓ બધા હાથે મેળીને તમે અહીંયા સાંભળી શકો, તમે આ પ્રોગ્રામને માણી શકો. તો હવે મને એકાદું એવું ફિલ્મ, હવે જે ફિલ્મ આવ્યા એ તો બતાવો કોક કે આખું ઘર હારે જોવા જઈ શકો એવું ફિલ્મ ખરું? નહીં. તો આપણે બગાડ્યું જ આપણે જ બધા ભેગા થઈ. છોડ દો આંચલ જમાના ક્યાં કહેગા ગીત કેવા સરસ મજાના હતા. જન્મ જન્મ કા સાથ હૈ હમારા ઓર તુમારા. આપણે આદિ અનાદિથી છીએ, આજકાલના નથી. એ કાઢ નાખ્યું, એ કીધું જન્મ જન્મનું ન ભેગું થાય તો ટૂંકો કરો, ટૂંકો કેટલું? સુબહ સે 100 સાલ પહેલે હમકો તુમસે પ્યાર થા, એટલે 100 વર્ષ પહેલા પ્યાર હતો, હવેનું રહેવા દે. તો હજી ટૂંકું કરો, કેટલું? સુબહ से लेकर शाम तक, शाम से लेकर फिर सुबह तक, बस तुम मुझे प्यार करो. કામે કોણ? બાપુજી જાય. આ બેંકના હપ્તા ચડી ગયા, 4 ડેલીએ ડોકા કાઢે બેંકોવાળા, જરીક જોવો. અને હવે તો હાવ નવી પેઢીએ દાંટ વાળ્યો, ઝલક દિખલા જા. બારા નીકળો, મરી જાવ આમાં. એટલે તો ભારતીય સંસ્કૃતિના વાર તહેવારો મેન તમે બધા ભેળા થઈને બગાડ્યા એવું નથી લાગતું? હે
સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલા સરસ મજાના મહોત્સવ થાય, ક્યાંય પણ તમે એક વખતે વલ્ગારિટી જોવો તો મને કહેજો, તમ હું બોલવાનું બંધ કરી દઉં. ન હોય. સનાતન સંસ્કૃતિના વાહકો છે. આવનારી પેઢીઓને મારે તમને જવાબ દેવા જોઈએ કે આપણે આ પાસે એટલું હતું ને આપણે કાંઈ ન કરી શકા. 2 કરોડની ગાડી રાખી કે જો ક્યાંય કોઈ ગા રાખે છે? ગાય રાખી કોઈ નહીં. પાપડ તો કે બહારથી લઈ લો, અથાણો તો કે બહારથી લઈ લો, મીઠાઈ તો કે બહારથી લઈ લો. જે બહારથી લઈ લો છો ને એમ જ કાંઈ લઈ લેવાનું નથી. આજના છોકરાઓ માઇક આંગલા થઈ ગયા. એનું રીઝન શું છે? આપણી બાઈએ આપણને પાકો માલ ખવડાવ્યો. પાકો માલ એટલે દહીં, દૂધ, ઘી, છાશ, સુરમાના લાડવા, હુખડી, દૂધપાક, લાપસી, જાદરિયું, ઘી દૂધમાં જ બનતા. પાકો માલ. જેટલો પાકો માલ ખાધો એટલો જ નાકેથી ઘાટો માલ બહુ આવ્યો. કેવો ઘાટો માલ! એવી શરદી જ નથી થતી અત્યારના છોકરાઓને. હુકામ અત્યારે શરદી નથી થતી. છોકરાઓને એવો પાકો માલ નથી મળતો. આ મહાનગરમાં કોઈને કઈ પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી. વયાતી નથી, નકરું દૂધ દે જ કરે છે. સાહે તો કે મેં ખૂટવા નથી, માખણ તો કે ખૂટવા નથી, ઘી તો કે ખૂટવા નથી. વાર તહેવારે માવો તો એમ મળે કે જેને ભગરી પે સીધો માવાનો પોતળો કાઢતી હોય. મરી જવાના, ટળી જવાના દાવડા. આપણામાં ક્યાં કોમ્પ્લેન બોય હતું? બોનવીટા નહોતું. બોનવીટા વાળા ચોખ્ખું કે દૂધ કી શક્તિ બઢાય. એને ખબર છે દૂધ પીલવાની મશીન આવી ગયા, નકલી દૂધ આવી ગયા, દૂધમાં કોઈ સ્વાદ હોતો નથી. બોનવીટા લાવો, હવાદ વગરનો દૂધનો ગ્લાસ ભરો, 2 બોનવીટાની ચમચી ભરો, દૂધના ગ્લાસમાં નાખો ને હલબલાઈ નાખો. એ દૂધનો ગ્લાસ તમે તમારા છોકરાને પાવ, તમારા છોકરા જ્ઞાન રહે. બોનવીટા વાળાના મોટા થાય. સમજાય ને વંદન, નકર સીતારામ છે જ ને. આ બધું ક્યાં નહોતું? કઢીને રોટલો ખવડાવો. અને પેલાના ખોરાક હતા એ મહિલા ખોરાક નથી. હાલો માની લીધું પેલા કામ હતા એટલે ખોરાક હતા. અને આ ડાયટિંગ શીખવાડ્યું કોને એ નથી ખબર પડતી. ઓલા બિચારા વડીલો હતા, ખાવા ન મળતું એમાં મરી ગયા. અને અત્યારે ખાઈને મરી જાય. ગુજરાતી એક જ એવી પ્રજાતિ છે કે સમજવી અઘરી બહુ. જોયો ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. તમે વજન વધારવા જાઓ છો, ઘટાડવા જાઓ છો, એ જ ન થયું. મરી જવાના આમ યાર, કાંઈક તો જોવો યાર. એટલે તો આપણા બાપ દાદા આપણને બહુ સરસ મજાની વાતો શીખવાડી, પ્રેક્ટિકલી વાતો શીખવાડી. હમણાં એક દાદા બરોબર માયલા આવતા છે ને, એક ભાઈ માથે ટોપલો હોય છે અને રાયડું નાખતો, તાજા રીંગણા 30 કિલો રીંગણા. હાલો રીંગણા. બાપા કહે જુવાન શું છે તારી પાસે? રીંગણા. શું ભાવના? 30 કિલો. કોના છે રીંગણા? રીંગણીના. રીંગણીના જોઈએ, થોડા કારેલી ટમેટીના હોય. અહીં બેસી જા. કેમ? અમારા બાપ દાદાનો ઓટલો છે, માણસની અવર જવર થાય તારા બધા રીંગણા વેચાઈ જાય. સારું, 4:30, 5, 6, 7 વાગ્યા રીંગણા નો વેચાણા, પણ પોતે ભરથા જેવો થઈ ગયો, ઓળા જેવો થઈ ગયો. દાદા એવા કે રામ રામ. એ કે હું રામ રામ કરો કાં? એ કે અહીંયા બેહેરો તો મારા 1 કિલો રીંગણા નો વેચાણ. કે 1 કિલો રીંગણા નો વેચાણ કે નો વેચાણ? તો ભાઈ તારા ભાગ બહુ નબળા. કેમ? એ કે આ તું જે ઓટલે બેઠો ને એ મારી 3જી પેઢીનો ઓટલો છે. હા તો એ કે ત્યાં બેઠા મેં 150 વીઘા જમીન વેચી નાખી. તારા રીંગણા નો વેચાણા બહુ કહેવાય. અને એને જ હાંસવી રાખ્યું હતું ને. અને એના કે ખોરાક જેવા તેવા ખોરાક હતા. હા હું 2 રોટલી ગળતી હોય ને તો દાદા એકલા ખાતો હોય. એમાં કોઈ ગજાણી બાઈ નીકળે ને કે લે મોટા બા રોટલી ગળાશો? તો કે હા મહેમાન લાગે. ના તાર દાદા એકલા જમે છે. કબાટમાં મૂકે છે રોટલા, મોઢામાં મૂકે છે, ખબર જ નથી પડતી. ગરમ ઉલેળે જાય, શાળી રોટલી ખાઈ જાય. તો 50 રોટલી ખાઈ ગયા છે. તેમાં ગામમાં કોઈક સરપંચ સારો થયેલો, તાજો સરપંચ. હમણાં ચૂંટણી ગઈ ને એટલે એમાં તાજો સરપંચ થયેલો. તેને વળી પેપરમાં કહ્યું અમારા ગામના દાદા છે, સ્નેહ મિલનમાં અમારે એનું સન્માન કરવું છે કે આ ઉંમરે 40-45 રોટલી ખાઈ જાય છે, આપણે એનું સન્માન કરવું છે. તો કે સારું. ને પેપરમાં દીધું તમારે બરોબર ત્યાં ધારી છે ને સર્કસ આવેલું. શબ્દો ઉપર ધ્યાન દેજો તો જ વાત સમજાય, નકર ઉપરથી જાય. ધારીમાં ઓલે સર્કસ આવેલું તો સર્કસ વાળાએ જોયું તો કે ઓહો દાદા 45-50 રોટલી ખાઈ જાય. તો આપણે આ સર્કસમાં આ દાદા કામના દાદા છે. કેમ કે એમાં નંગ જ હાલે ને, કંઈક આવડતું એ જ હાલે. સમજો તમે. તો દાદા પાસે આવ્યા. દાદાને હું કીધું કે દાદા તમે આ રોટલી આટલી ખાવ છો? સાચી વાત. ખાવા તો જોઈએ ને ભાઈ, કામ કરે તો ખાવા જોઈએ. તો કે દાદા એક કામ કરો ને કે અમે તમને 1000 રૂપિયા આપી, તમારે અમારા સર્કસમાં આવવાનું. ત્યાં શું કરવાનું? કે તમે જેમ ઘેરે રોટલા ખાવ એમ ત્યાં ખાવાના. તો એમ કેમ? તો કે સમજી લો ને કે તમને 1000 રૂપિયા નોકરી ઉપર રાખ્યા એમ માની લો કે તમને પર દિવસ અમે 1000 રૂપિયા આપશું, તમે અમારી અહીંયા નોકરી આવો એમ માની લો. તો કે સારું. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું.
ઘેરે તો 2 જણા ઘડે, ત્યાં 3 જણા ઘડવા વાળા કર્યા. શું કામ? 100 પતાવવાનો હોય ને જલ્દી જલ્દી. 3 જણા રોટલીઓ ઘડે ને દાદા રોટલી ઉપર રોટલી, રોટલી ઉપર રોટલી, 45 રોટલી દાદા ખાઈ ગયા. ઓડિયન્સ કે વાહ શું વાત છે, સવારમાં 10 વાગ્યામાં 10 રોટલી. 100 હિટ ગયો, 11 વાગ્યાનો 100. દાદાના નામની ટિકિટો વેચાણી, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મંડ્યું ઘડવા. દાદા બહરાટી કર્યો, 55 રોટલી દાદાનો ટાર્ગેટ. ઓડિયન્સ વિચારમાં કર્યું કે આ છે શું બધું યાર. ખુશ થઈ ગયું ઓડિયન્સ કે આપણા પૈસા વસૂલા દાદાના નામ ઉપર. 12 વાગ્યાનો 100, દાદાની ટિકિટો વેચાઈ ગઈ, ઓડિયન્સ ભરાઈ ગયું, ઘડવા વળ્યું મંડ્યું રોટલા ઘડવા. દાદા જડે નહીં, આખું સર્કસ ગોતે. દાદો ગયો ક્યાંય કે તમે ગોતો, અમે ગોચીએ છીએ. એમાં વોચમેનને કોકને પૂછ્યું કે દાદા ક્યાં? તો કે એ તો સાયકલ લઈને ઘેરે ગયા. કે એમ થોડું હાલે કે હા ઘેરે જ ગયા, એ સાયકલ લઈને ઘરે ગયા. અહીંયા CD 100નું 2 વ્હીલ લઈને વાહે ગયા દાદાની ઘેરે. અને દાદાને અહીંયા બરોબર બેઠા છે ને તો બા ઓલો પેલા આપણે જૂનો વીંજણો આવતો, એ વીંજણો આમાં મૂકે લે ઠાકી ગયા છે ને. ઠાકે હું બાપનું કપાળ ત્યાં ખાવાનું જ હતું, ત્યાં ક્યાં કઈ બળ કરવાનું હતું. એમાં બરોબર ઓલો સર્કસ વાળો ભાઈ આવ્યો ને સર્કસ વાળા ભાઈએ કીધું કે દાદા આવી રીતે ન હાલે. તમે 10 વાગ્યાનો 100 કર્યો, 11 વાગ્યાનો 100 કર્યો, સાચી વાત છે, પણ તમે 12 વાગ્યાનો 100 અધૂરો મૂકીને આવ્યા, તમે નોકરી ઉપર છો, આવી રીતે ન હાલે. પછી દાદા બોલ્યા, હે ભાઈ આખો દી અમારે નોકરો જ કરે રાખવાનો, ઘેરે ખાવાય નહીં આવવાનું. બોલો આની આની આ 100 વીઘા જમીન હાંચવી રાખે, આપણાથી કાંઈ ન થાય. એટલે જ આ વડીલોએ સારા સારા વાર તહેવારો હાચવી રાખ્યા હતા. મહાનગરની નવરાત્રી કદાચ તમે જોવો ને, હું કોઈ વિરોધી નથી, કોઈ વિરોધી નથી. નવરાત્રીના આયોજકો બેઠા હોય તો હું એના ચરણોમાં પ્રાર્થના કરું, કેમ કે હું તમે હિન્દુના દીકરા છો. કપાળે ચાંદલો કરવા વાળા છે, આપણે ગળામાં કંઠી ધારણ કરવા વાળા છે, આપણી ઘરે તુલસીનો ક્યારો રાખવા વાળા છે, આપણે ગાયનું પૂજન કરવા વાળા છે, આપણે મા બાપના આશીર્વાદ લેવા વાળા હું તમે છીએ. એમાંથી બાકાત ના કરતા હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું. ભારતીય સંસ્કૃતિના તહેવારો ઉજળા તહેવારો છે. અષાઢ આસોવદ નવરાત્રી આવે, મહાનગરની નવરાત્રીમાં સ્વામી મેં બહુ બધે જોયું છે. એમાં આવડા મોટા મોટા ડોમ હોય. મને ખાસ કરીને મારી બેનું દીકરીઓ અહીં બેઠી છું, તમે હું તો તમારા શક્તિનો ઉપાસક માની લ્યો, હું તમારા ચરણોમાં આ વાત મૂકું છું કે બહુ મોટી નવરાત્રીઓ આવતી હોય ને તો નવરાત્રીમાં જાઓ એનો વાંધો નથી, થોડાક શેરી ગરબા લેતા શીખો, મા બાપની સામે ગરબા લેતા શીખો. ફ્રેન્ડ સર્કલમાં જાઓ ગરબે રમવું એ બહુ જરૂરી નથી. મોટી મોટી નવરાત્રીમાં મોટા મોટા બોર્ડ મૂક્યા હોય, કોઈએ નશો કરીને નવરાત્રીમાં આવવું નહીં. પછી બીજું બોર્ડ મૂક્યું ફલાણા વ્યક્તિઓ અંદર આવવું નહીં. સારી વાત છે, તમે લોકોને સતર્ક કરો છો, બહુ સારી વાત છે. તો બાપ બે હાથ જોડીને પ્રાર્થના કરું આવા સરસ મજાના ધાર્મિકના સ્ટેજ ઉપરથી તો એક બોર્ડ એ મૂકો નહીં કે કોઈ પણ બેન દીકરીએ ચુંદડી વગર નવરાત્રીમાં આવવું નહીં. ઘણા કેસ સોલ્વ થઈ જાય. 2 ફૂટનો ફોટો મૂકીને માતાજીને અગરબત્તી કરે, ખોડિયારમાં ગરબે રમવા આવજો ને, મગર લેતા આવજો ને, સામુંડા ગરબે રમવા આવજો ને, વાઘ ને સિંહ લેતા આવજો ને. પણ તમે જે હારે આ દીપડો લાવ્યા છો એ દીપડાને કોણ હાસવશે? એ 2 અગરબત્તી કરીને માતાજીને તેડાવે. મહાનગરના ગરબા અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદू, અખિયા મિલાઓ કભી અખિયા ચુરાઓ ક્યા તૂને કિયા જાદू, कभी घबराओ कभी गले लग जाओ मुझे खुद पे नहीं काबू, बिना पायल के ही बजे घुंघरू, बिना पायल के ही. धड़क दिया धड़क धड़क जाए, दिया धड़क धड़क दिया धड़क धड़क दिया धड़क धड़क. બધી માતાજીઓ કે હાલો અહીંથી જાય, એ ભલે ધડકન ધડકન રમે, આપણે અહીંથી છટકો. કેમ તો કે અહીં નો રહેવાય. કેમ કે છોકરાઓ ગરબા થોડા ચડાવે તો કે ડમરી ચડાવી. તો કે ક્યાં જાઓ? તો કે હજી હાલો ને આપણે ગામડામાં જઈ. કેમ? તો કે હજી ત્યાં મોટી ઉંમરના દાદા કે હજી મોટી ઉંમરની બા જીવતી હશે ને, ભલે આપણને 56 પ્રકારના ભોજન કે પકવાન ના આપે તો કાંઈ નહીં, એના ખાલી એક આ પાલવની અંદર એક મુઠ્ઠી
તલ ને એક મુઠ્ઠી મોરસ હશે ને તોય આપણને 56 પકવાનના ભાવ જાગૃત થાય. ઈ ગામડામાં કુકા દાદા રામજી દાદા ગરબા લેતા હોય ને ગાતા હોય. 20 વર્ષથી માંડીને 25 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગામના 4 ચોકમાં એ માં જગદંબાને રાજી કરવા આવે. ઈશ્વર કાકા ત્યારે એને માં તૈયાર કરીને માથે ચુંદડી ઓઢાડી દે, નાને પીનું ભરાઈ દે. હું કામ કે દીકરી ગરબે રમતી હોય ને તો ચુંદડી નીચે ન પડવી જોઈએ, ગરબાની મર્યાદાઓ તૂટે. મને માફ કરજો, 20 વર્ષનો દીકરો બેઠો ને દીકરી કદાચ ગરબે રમતી હોય ને તો એને નજર ફેરવી લેવી પડે. શું કામ? એ જગદંબાઓનું સ્વરૂપ લાગતી હતી એટલે ગામડાઓએ હાંચવી રાખ્યા. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલ ગરબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. 2 મિનિટ માટે મારા બાપ મારી હારે હાલો. એમાં શું છે, તમે તાળી પાડો ને તો આમ તમે પથ્થું જેમ હજડ ન થાવ. આ પ્રોગ્રામ છે ને આનંદનો પ્રોગ્રામ છે. દાંત કાઢવા એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે યાર. તમે ચહેરા પર સ્માઇલ રાખો એટલે બધા કેમેરામેન એકાદો ફોટો હારો પડી ગયો હોય ને તો પેઢીઓને કાયમ લાગે કે અમારા દાદા હસમુખા ભાવ હતા એમ. પણ તમે અહીંયા જાણે તમારે પેમેન્ટ દેવું એમ આમ બેઠો કે આ પૂરું કર્યા પછી ઘેરે જાય ને ભાઈ, એવી ચિંતા કરો માં. તમે પુરુષો હસી શકો ને એટલે જ માતાઓ બહેનોને પાછળ બેહાર્યા છે. તમે સમજો આખી વાત. તમે દાંત કાઢી શકો ને, દાંત કાઢવો એ પોઝિટિવિટીનો સ્ત્રોત છે, નેગેટિવિટીનો સ્ત્રોત નથી. દાંત કાઢતા કાઢતા ક્યારે નેગેટિવિટી નો આવે. કોઈ દી ફીલ કર્યું દાંત કાઢતા કાઢતા સવાર 5 લાખ ભરવા જ પડે એમ છે થયું કોઈ દી ન થાય. એટલે હાલો મારા બાપૈયા હાલો. સોના લાગા રાબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોના લાગા રાબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. સોના લાગા રાબો સિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. એ હાલો. આળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો આ ભંડેરે. એમાં તો કાળીને કલ્યાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એમાં તને ચારે જુગમાં જાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. એ હાલો. હું તમને બધાને એકવાર પૂછી લઉં, તમને મજા આવે છે કે નહીં? હા ભાઈ મજા આવતી હોત તો આમાં ખોટું બળ ન કરું એમ સમજ્યા. મેં સવારે ઘેરે કહીને આવ્યો છું હું સવારે વી આવે એમ. એમાં એકાદું વાદળું વરસતું જાતું હોય ને તે તો આપણા કીર્તનો બદલી જાય. જોવો તો ખરા કેવા આપણી ત્યાં એવા વાયાને વાદળોમાં ત્યાં હાલો. એવા વાયાને વાદળોમાં ત્યાં
તમે મળવા તેના આવો શા માટે એ તમે મળવા તેના આવો શા માટે એ તમે ના આવો તો તમે ના આવો તો નંદજીની આન મળવા આવો સુધીર વર્ષા મળ્યા આ બબે ઘડી લઈ ખાલી બબે ઘડી લઈ તો તમને મજા કેવી આવે આ અંદર બધું પીડ્યું જ છે પણ આ 400 રૂપિયાના ફિલ્મ વાળા જ મગજ કામ નથી કરવા દેતા અને એમાંય ખરી આજની વાત તો જ આવવા જ મારા ખાસ કરીને મારી યુવા પેઢી તમારી અંદર હજી સ્વામી વિવેકાનંદની પ્રતિભા છુપાયેલી છે બારી કાઢો ને મારા બાપ હજી મહારાણા પ્રતાપ છત્રપતિ શિવાજી ઝાંસીની રાણીની તમારી અંદર કાંઈક પ્રતિભાઓ છુપાયેલી છે બારી કાઢો આ કોકના પ્રોફાઇલ પિક્ચર ન દેખાય એમાં દુખી ન થવાનો હોય ગાંડાઓ ઇન્સ્ટામાં બ્લોક ને ફેસબુકમાં બ્લોક ને ટેલિગ્રામમાં બ્લોક ને સ્નેપચેટમાં બ્લોક ને છેલ્લે તો ગૂગલ પેમાં બ્લોક પછી હિસાબ ન જડે ને પછી તો આમ હાસુડો આમ જાણે કેમ આમ ગમમાં વીએ ગયા હોય એને એલા તમે દુઃખી થવા જન્મ નથી લીધો તમે રાજી થવા જન્મ લીધો છે તમારું જીવનનું કલ્યાણ કરવા જન્મ લીધો છે અમુક તો હાવ શેડ સોંગ જ સાંભળે સૈયારા તું તો બદલા નહીં मौसम जरा सा रूठा हुआ है सैयारा तू तो बदला नहीं है मौसम जरा सा रूठा हुआ है हाय मैं मर ही जाऊं जो तुझको ना पाऊं એટલે આમાં જ પડ્યું રહેવાનું આપણે આપણામાં આવવાનું છે તારો છટક રંગીલો છેડલો રયાલ બેલા રે તારો છટક રંગીલો છેડલો રયાલ બેલા રે કાય